હવે સાથે ડૉક્ટર ગાયનેકોલોજીસ્ટ એમના જે પરિવારના લોકો ડરતા હતા, પોતાનો પરિવાર નહીં લડો, એ કાંઈ થશે તો, એટલે એક ડૉક્ટરને બોલાવ્યો, સક્શન પંપ સહિત બધું. એલોપેથી ડૉક્ટરને આમ ઊભો રાખ્યો હતો, 55,000 ફી આપી દીધી બરોબર. ત્યારે મને બધું અટતો નહીં, અમારામાં ના છે, અમારામાં મને આપણે કે અમારામાં મનાઈ છે, ત્યારે કીધું અમારામાં મનાઈ છે. એને કાંઈ કરવાનું લીધું, એમને એમ સામાન લઈને પાછો ગયો અને ડિલિવરી નોર્મલ થઈ. એટલે તો પ્રિકોશન બહુ રાખી અને એને બતાવી કે આવી પદ્ધતિથી ડિલિવરી કેમ થાય. એ એક એલોપેથી ડૉક્ટર જોઈને ગયો ગાયનેકોલોજી. અને અત્યારે જે ટ્રેનિંગ આજે મેડિકલ લેક્ચર ચાલતું હતું, ઇન્દોરની લીડિંગ ગાયનેકોલોજીસ્ટ એમને સાંભળતી હતી. અને 21, 22, 23 જૂનમાં આવા 4 એલોપેથીના ડૉક્ટરો શીખવા આવે છે કે આ ગર્ભ સંસ્કાર શું છે, એમાં સ્ટાન્ડ શું છે, એનું રિસર્ચ કેમ થાય, એમાં બાળકોના આપણે બતાવ્યું બધા ડૉક્ટરથી બતાવી છે કે મ્યુઝિકની કઈ ઇમ્પેક્ટ છે, ગર્ભદ્વારનો સુપ્ત સાંભળીએ તો શું અંદર થાય એ આપણે બતાવી છે. સાધનોનો બધો ઉપયોગ કરો, ગાડી વાપરો, બંગલો વાપરો, હેલિકોપ્ટર વાપરો, પ્લેન વાપરો, પણ એનાથી અંજાઈ ન જાઓ. એ તો સાધનો છે. કરેક્ટ. એલોપેથી ડૉક્ટર પાસે સ્ટેથોસ્કોપ જલ્દી લો, સ્ટેથોસ્કોપ, વેન્ટિલેટર જલ્દી લો, કેથ લેબ જલ્દી લો, ડાયાલિસિસ યુનિટ જલ્દી લો, કાંઈ નથી. તો શું કરી? બધા સાધનો છે, બધા એન્જિનિયરો શોધેલા. એ કઈ એલોપેથી નથી કઈ, એની દવા તો કામ નથી કરતી. એક પણ એન્ટીબાયોટિક હવે એવા નથી રહ્યા. વિશ્વના સૌથી વધુ 10 થ્રેટમાં માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ WHO ઘોષિત કર્યું છે કે માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ બહુ મોટી સમસ્યા છે એન્ટીબાયોટિકની. તો તમે ભૂલે છો કે એવું વિચારતા હો કે એવું કંઈ ગોઠવી રાખ્યું હોય તો એ છોડી દેજો, એલોપેથીમાંથી નીકળી જાય. ડબ્બા થવું હોય, મોંઘા થવું હોય, ચાલુ માણસો થવું હોય, બિચારા થવું હોય, બાપડા થવું હોય, ગરીબ થવું હોય તો એલોપેથીને ફોલો કરો. અને વટથી જીવવું હોય, પૈસાવાળા થવું હોય, હિંમતવાળા થવું હોય તો એલોપેથી દુનિયા આખી શીખવા. મારે 23 કન્ટ્રીના છોકરાઓ ભણતા, એનો પ્રિન્સિપાલ અત્યારે ભણે જામનગરમાં આવે છે કોઈ કે નહીં? 23 કન્ટ્રીના છોકરાઓ ભણે છે. એનો કોર્સ શરૂ કરવાનો આપણા લોકો ના પાડતા હતા, અમારા ડૉક્ટરો. એ કે આ બધું જાણી જશે, શીખી જશે, એ બધું શીખાડો યાર તો આપણે ત્યાં જાશું. બોરિસ કરીને મારો એક રશિયાનો છોકરો હમણાં ભણીને ગયો રશિયા. હવે એને સર્ટિફિકેટમાં સહી તો મેં કરી. BMS તમારે જે બચ્ચો છે તો એ ત્યાં કઈ પ્રેક્ટિસ કરે? શેની પ્રેક્ટિસ કરી છે? એ પૂછું છું પડે શેની કરી શકે? હજી તો પછી કરે છે પછી આવશે. શેની કરી શકે? એ શું ભણ્યો? BMS છે. આ લોકોની જેમ જ મારો આયુર્વેદનો વિદ્યાર્થી રશિયાથી ભણવા આવ્યો, એને શું સર્ટિફિકેટ મળ્યું? આયુર્વેદ BMS. હવે રશિયામાં કઈ પ્રેક્ટિસ કરી શકે? એના નિયમ તો કરી ન શકે, એલોપેથીની કરી ન શકે, કારણ કે આયુર્વેદ વાળાને મનાઈ હોય. એલોપેથી વાળા ત્યાંના લોકો તો આયુર્વેદની કરવા નથી, પણ સરકારે તો એવોઇડ કરીને મોકલ્યો હતો. એટલે સરકારે રૂલ બદલવો પડે કે જાની સાહેબે આપેલા સર્ટિફિકેટ મુજબ તું આયુર્વેદની પ્રેક્ટિસ કરી શકે રશિયામાં. તો એને ખોલી નાખ્યો આપણે દરવાજો. હવે તમે જઈને કરી શકો કે તમારા બોરિસ જેવી જ હું છું, બોરિસ જેવો જ હું છું, આ જ સર્ટિફિકેટ, અમારા બેનનું સર્ટિફિકેટ એક જ છે. તમે રશિયામાં પ્રેક્ટિસ કરી શકો. એલોપેથીનો ડૉક્ટર આપણો પ્રેક્ટિસ ન કરી શકે ત્યાં. એને પહેલે પબ્લિક હેલ્થનું શીખવું પડે. $35,000 ત્યાંનું શીખવું પડે. $35,000 પહેલે ફી આપવી પડે એન્ટ્રન્સની. એ બધા ફેશન વાતો કરતા હોય ને, ગ્રીન કાર્ડ મળી ગયું, ગ્રીન કાર્ડ મળી ગયું, હવે મારે 6 પ્લેટ જ ધોવી પડે રસોડામાં. ગ્રીન કાર્ડ મળી ગયું એટલે શું હોય? પહેલાં મારે 6 ડઝન પ્લેટ ધોવી પડતી, હવે મારે 6 જ પ્લેટ ધોવી પડે એટલે ગ્રીન કાર્ડ. બાકી મજૂરી વગેરે બધા અહીંયા આવે ને ડોલરના ઓલા થપ્પા હોય ને, હવે $82 $1 હોય તો એ તો પૈસાવાળો જ લાગે ને. એટલે ખાલી ખવાબો આ બોર્ડર પરથી તમને બધા એમ કે આ દેશનો છેડો છે, તો આ તો આંતરરાષ્ટ્રીય એન્ટ્રી છે. ભાઈ એટલે આંતરરાષ્ટ્રીય જગ્યાએ આવા જ વાતો થઈ છે. હવે સવારે 8 વાગે આપણે નાસ્તો કરવાનો, 6-7 વાગે જ્યારે ઉઠાય ત્યારે ઉઠવું, કોઈ બી જોયું નથી. 8 વાગે નાસ્તો કર્યો તો 8:30 નારાયણ કોટેશ્વર અલાઉદ્દીન ખિલજીએ 11 વખત હુમલો કર્યો હતો આ મંદિર ઉપર. રાવણે જે બાંધ્યું, રાવણ જ્યાં રોકાયો હતો, 11 વખત અલાઉદ્દીન ખિલજીએ હુમલો કર્યો હતો. એ જગ્યાએ જોવા જવાનું. 12મી વખત ન થાય એના માટે આપણે રાહ જોઈએ છીએ. આવે તો કાપી નાખશું, આપણે પ્રોટેક્ટ કરશું. ના કાપી નાખશું. પ્રોટેક્ટ મંદિરને પ્રોટેક્ટ કરવાનું જ નથી. એ આવે પહેલાં કપાઈ જવો જોઈએ. એ એટલે જોવા જાય. બાકી દર્શન બર્શન તો હું મંદિરમાં જતો જ નહીં. એમાં હું મુસલમાન છું સાહેબ. એમાં શું કરો? એને આપણે બચાવી ન શકીએ, આપણે કોઈ તાકાત ન હોય તો શું? એટલે એ અલાઉદ્દીન ખિલજીએ 11 વખત હુમલો કર્યો હતો. એ મંદિર હું
હું એમ નથી કે નારાયણ સરોવર દર્શન કરવા. ભારતના 5 સરોવર છે, પંપા સરોવર, નળ સરોવર, પુષ્કર સરોવર, એ પૈકીનું આ સરોવર. આખી યાત્રા તો જ પૂરી થાય જો અહીંયા નારાયણ સરોવર આવી જાય. મારી માનું શ્રાદ્ધ અહીંયા જ કર્યું, તર્પણ અહીંયા કર્યું. પણ હું તમે બધા પૂજા કરજો તો હું એનું પાણી મોંમાં નાખતો નથી. ત્યાં સુધી ગંદકી ન કાઢું ને સંકલ્પ ત્યાં જ સંકલ્પ અહીંયા 5 વર્ષ મેં નક્કી કર્યા કે આની ગંદકી હું ન કાઢું. એટલે એક છોકરીને પીએચડી આપ્યું છે. આપણે જલ શુદ્ધિકર ભાવો છે ને એ વનસ્પતિ છે એવી કે એ ગંદકી ખાઈ જાય. છોકરી પીએચડી કરી લીધી. હવે એની ટ્રાયલ લેવાનું છે અહીંયા ના કરો. તો જલ શુદ્ધિકર પાણીની અંદર પોતે જ શુદ્ધ કરનારી વનસ્પતિ ઉગે. સેવા છે એ પોતે જ એ છે. એટલે એવી ઘણી હલકી છે કે જે તમે ગંદકી કરી હોય તો એ ખાઈ જાય. એ વનસ્પતિ આપણી આયુર્વેદમાં લખેલી છે અને આપણે વાતે ન કરી તો નારાયણ સરોવરમાં હું આયુર્વેદની વનસ્પતિથી એ છોકરીની ટ્રાયલ લઈશ. એ પાણી શુદ્ધ થશે તો હું આચમન કરીશ તો મારું પવિત્ર છે. એ તો પવિત્ર આપણે બગાડ્યું. આપણે પવિત્ર ખાલી જૂની જૂની વાતો કરી ગાય માતા કહી જાય, ભારત માતા કહી જાય, જિંદાબાદ જિંદાબાદ. એવું નથી. આપણે શુદ્ધ આપણે જ કરવું, આપણા હાથે જ કરવું છે. પછી કોટેશ્વર છે, ત્યાંથી 12 નોટિકલ માઇલ પાકિસ્તાન છે. કરાચીની લાઇટો દેખાય જો શુદ્ધ વાતાવરણ હોય તો રાતના. ત્યાંથી અમે અંદરે ગયા છીએ. વચ્ચે સાવલા વીર કરીને એક જગ્યાએ આપણી છેલ્લી ચોકી છે. એ લોકો એને સાવલા પીર કહે છે. બીએસએફ સાથે જવું પડે. ખાસ ગુજરાત તો અત્યારે 2 દિવસ બતાવો નથી. તમે જ્યારે પણ અંદર દરિયામાં જવું હોય કે આપણી મૂળ ચોકી સુધી જવું હોય, 1-2 દિવસ રહેવાની તૈયારી હોય, બધું મૂકીને આવે તો આવજો. હું તો જાઉં છું ત્યાં અવારનવાર. પણ આ ને ત્યાં પાકિસ્તાનની કરન્સી હોય એ કબર ઉપર હતા સાવલા વીર. એ લોકોએ કીધું સાવલા પીર. દુનિયા બોલે છે સાવલા પીર. બીએસએફમાં લખેલું છે સાવલા પીર. મેં એનું હિસ્ટ્રી ગોતી તો સાવલા વીર હતા, ત્યાં શહીદ થઈ ગયા હતા. તો હવે પાકિસ્તાનના માછીમારોએ આવે સાવલા એટલે તો કચ્છી જ હશે. હોવો જ આપણે તો કટક છે સાવલા. કચ્છીમાં તો કટક છે સાવલા. જી. તો એ ખબર નહીં વીર કેમ થઈ ગયા ત્યાં. એ લોકો પીર કહે છે એટલે પાછો વીર કરવાની. નહીં તો હું વીર છું. તો એ લડાઈ ચાલે છે. તો એ બીએસએફના કબજા મારે. પણ ત્યાં પાકિસ્તાનના લોકોએ આવે પૂજા કરે, આપણા લોકોએ થાય. અને આપણે જેમ રૂપિયા ધરાવીને એમ પાકિસ્તાનની કરન્સી થાય. મારે મેં વિડીયો ઉતારે. પાછા આપણે બીએસએફના લોકોને વાત નહીં ખવડાવે. દરિયામાં બધું એવું ચાલતું હોય છે કે વાત નથી. તમને અહીંયા 40 રૂપિયા ડીઝલ હું લઈ દઉં લીટર. સ્મગલિંગ થાય છે. 40 કિલો ચરસ. આપણે નાનસરથી બાજુનું ગામ છે જે જાતે વાલજીભાઈ જતા ને ખબર કે છે એ ગામમાં 40 કિલો ચરસ હમણાં પકડાયું. ને 4 ગ્રામ 10 ગ્રામ ચરસ તમે કયો ત્યારે આ ફોનમાં બેઠો છે મારા એજન્ટ છે તો મગાવ્યું. એટલે આવી અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ ચાલે છે ને આપણે બીએમએસ ખાલી થવું. એટલે બીએમએસ તો થવાનું જ, પણ અરાષ્ટ્રીય પ્રવૃત્તિને તોડી શકું અને પાછું આયુર્વેદ ન કરી શકું અને પાછું વટથી કરું, રૂપિયા લઉં, નામ કમાવું. ભાઈ સાહેબ બાપરા નહીં. એટલે આ બેથી તમારું જે છે ને, જો તમને એમ લાગતું હોય કે આપણે આના સદસ્ય થયા છીએ ને આમાં કામ કરીએ છીએ તો તમને જીદ હોવી જોઈએ. નહીં તો જિજ્ઞાસા છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ શું છે એ જાણવાની જિજ્ઞાસા આપણા દેશના નાના નચિકેતાએ કરી હતી. તમે તો જિજ્ઞાસા ના તો આવડા મોટા ડૉક્ટરો છે. તો કાલે 8 વાગે નાસ્તો કરશું. કાલનું મેનુ લખેલું છે. બેસન